આજે આપણે ધોરણ 8 વિષય ગણિત વિષયાંક એક ચલ સુરેખ સમીકરણ ની ચર્ચા આપણે ગયા પીરિયડની અંદર અને તેમાં આપણે 1.1 વિશે ભણી ચૂક્યા. હવે આજે આપણે બાળકો સમીકરણ કેવી રીતે બની રહ્યા આપણે જોયું. સુરેખ સમીકરણ વિશે પણ શીખ્યા કે જ્યારે ઘણી વખતે કેટલીક વખત એવું બને કે કેટલાક સમીકરણ સુરેખ સમીકરણ હોતો નથી, ત્યારે કેટલીક પદાવલીઓ વડે આપણે ગુણી અને સુરેખ સમીકરણ બનાવીએ છીએ. આજે આપણે સ્વાધ્યાય 2.2 ની અંદર આપણે આગળ ભણવાનું છે, એટલે કે કુટ પ્રશ્નો. હવે કુટ પ્રશ્નોની અંદર સંખ્યાઓ પણ આવે, ઉંમર આવે, પરિમિતિ આવે, ક્ષેત્રફળ આવે અને ચલણી નાણું આધારિત કેટલાક કુટ પ્રશ્નો સુરેખ સમીકરણના આધારે એના ઉકેલ મેળવી શકાય છે અથવા જાણી શકાય છે. આજે આપણે દાખલા નંબર 1 જે કુટ પ્રશ્ન એને સમીકરણ બનાવી અને પછી એનો ઉકેલ શોધીએ તો દરેક બાળકો દાખલા નંબર 1 ને ધ્યાન લેશે. ધ્યાન રાખજો. અહીં આપણે રકમ વાંચીશું કે એક સંખ્યામાંથી 1/2 બાદ કરીને મળતા પરિણામને 1/2 વડે ગુણતો તે દશમાંશ મળે તો તે સંખ્યા શોધો. અહીં તમારે કોઈ સંખ્યા આપેલી નથી તો દરેક બાળકને એવું સમજવાનું કે આ સંખ્યાને ધારવી પડે. સંખ્યા ધારવા માટે a થી z સુધી આપણે ગણતરીમાં ચલ પદોને લઈએ છીએ. અહીં આપણે x, y, z એવા ચલ વધારે પસંદ કરીશું જેથી કરીને આપણને રકમની સાથે મળમેળ બેસે છે. એટલે અહીં આપણે લખીએ એક સંખ્યામાં ધારો કે તે સંખ્યા x સંખ્યામાંથી 1/2 બાદ કરીએ એટલે આ જે x છે તેમાંથી 1/2 બાદ કરીએ. 1/2 બાદ કરતા માટે સંખ્યા x છે માઈનસ 1/2 આ આપણે બાદ કરીએ. હવે શું કહેશે? ને મળતા પરિણામે આપણું પરિણામ 1/2 બાદ કરીને આ પરિણામ મળે. 1/2 વડે ગુણો તો 1/2 મળે એટલે x માઈનસ 1/2 x માઈનસ 1/2 એને આપણે 1/2 વડે ગુણીએ. આ 1/2 વડે ગુણતો 1/2 મળે. આ આપણું સમીકરણ મળે છે. ધ્યાન રહે. હવે આપણે આ પદને અહીં લઈ લઈએ માટે 1/2 x માઈનસ 1/2 બરાબર 1/2. હવે આપણે x માઈનસ 1/2 બરાબર 1/2 ગુણ્યા 2 એકાંશ. આ 1/2 ને આપણે ડાબી તરફથી જમણી તરફ લઈ ગયા. છેદને અંશમાં લઈ જઈએ. આપણે ઉડાડતો 2 ચોકા માટે x માઈનસ 1/2 બરાબર 1/4 મળે છે. હવે આપણે અહીં જોઈએ x બરાબર 1/4 વત્તા 1/2. આ માઈનસ છે, આ બાજુ પ્લસ થઈ જાય છે. અહીં આપણે જોઈએ માટે x બરાબર છેદનો લસાઅ આચ્યા
2 દુ 4 એટલે x બરાબર 1 વત્તા 2 છેદમાં 4 માટે x બરાબર 2 વત્તા 1 3 ચતુર્થાંશ તો x બરાબર 3 ચતુર્થાંશ એ ઉકેલ મળે છે તો અહીં પરિણામને 1 તૃતીયાંશ વડે ગુણતા 1 અષ્ટમાંશ મળે તો તે સંખ્યા શોધો તો તે સંખ્યા 3 ચતુર્થાંશ હશે 3 ચતુર્થાંશ હશે ખ્યાલ આવી ગયો બાળકોને હવે આપણે બીજો દાખલો સમજીએ બીજો દાખલો રકમ જોઈએ એક લંબચોરસ સ્વિમિંગ પૂલની પરિમિતિ 154 મીટર જો તેની લંબાઈ તેની પહોળાઈના બમણાથી 2 વધારે હોય તો તેની લંબાઈ અને પહોળાઈ શોધો ધારો કે ધ્યાન રહે બાળકો ધારો કે તે અહીંયા એક લંબચોરસ સ્વિમિંગ પૂલની પરિમિતિ અહીં શું છે તે વાંચવાનું છે જો તેની લંબાઈ તેની પહોળાઈના બમણાથી તમારી નજર આ ઉપર આ રકમ પર લંબાઈ તેની પહોળાઈના બમણાથી લંબાઈ એ પહોળાઈના બમણાથી છે ધારો કે પહોળાઈ બરાબર x મીટર છે કેટલા મીટર છે x મીટર છે લંબાઈ તેની પહોળાઈના બમણાથી તો આપણે લખીએ તેથી લંબાઈ પહોળાઈના બમણાથી ના બમણા એટલે x ના બમણા લંબાઈ પહોળાઈના બમણાથી 2 વધારે તેથી 2x + 2 એ લંબાઈ બની શું બની લંબાઈ હવે શું કહે છે 2 વધારે તો લંબાઈ અને પહોળાઈ શોધો હવે અહીં એક લંબચોરસ સ્વિમિંગ પૂલની પરિમિતિ 154 મીટર એ પરિમિતિ છે અહીં આપણે સૂત્ર લખીશું ધ્યાન રહે સૂત્રની અંદર લંબચોરસ સ્વિમિંગ પૂલની પરિમિતિ બરાબર સૂત્ર મૂકીશું 2 કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ માટે અહીંયા 2 યાદ રહે પરિમિતિ 154 મીટર બરાબર 2 લંબાઈ કેટલી આવી 2x વત્તા 2 વત્તા પહોળાઈ x આ આપણું સમીકરણ બની ગયું હવે આપણે અહીં આગળ ચાલીએ 154 આ 2x વત્તા x એટલે 2 ને 3x આનો ગુણાકાર 3 દુ 6x અને 2 દુ 4 હવે આપણે અહીં ચાલુ જોઈએ યાદ રહે દરેક બાળકને કે આ જે પદ છે એ અહીં લખીએ આપણે 154 બરાબર 6x વત્તા 4 માટે 154 આ 4 બાજુ આવે એટલે માઈનસ અહીં 6x તેથી 150 54 માંથી 4 4 માંથી 4 0 5 ના 5 1 ના 1 બરાબર 6x હવે આપણે અહીં જોઈએ x બરાબર 150 માઈનસ 6 ઘણા વિદ્યાર્થીઓને આની અંદર આંકની જરૂર પડશે બાળકો આંક જે વિદ્યાર્થીઓના 1 થી 30 સુધીના મોઢે છે એવા બાળકોએ આવા છેદ ઉડાડવા અંશ અને છેદ ઉડાડવા એકદમ સહેલા થઈ જાય છે અહીં આપણે જોઈશું કે 25 ગુણ્યા 6 કરીએ તો 150 થાય આ 6 ઉડી જાય માટે x બરાબર 25 આવે x બરાબર 25 આવે તો પહોળાઈ બરાબર 25 આપણે લખીએ પહોળાઈ બરાબર 25 હવે લંબાઈ બરાબર 2x + 2 2x + 2 એટલે 2 *
25 વત્તા 2 25 × 50 વત્તા 2 બરાબર 52 તો તમને બંને સંખ્યાઓ મળી જાય છે અહીં લંબાઈ 52 છે અને પહોળાઈ 30 દરેક બાળકો આપણે આગળ જોયું કે કુલ પ્રશ્નો જે છે સંખ્યા છે ઉંમર છે પરિસ્થિતિ છે ક્ષેત્રફળ છે નાણાં જે વ્યવહાર છે વગેરે એવા કુલ પ્રશ્નોનો ઉકેલ શોધવા માટે આપણે આવી રીતે શોધતા હોઈએ ધ્યાન રહે દરેક બાળકે આ રીતે સૂત્રો પણ ધ્યાનમાં લેવાના પરિમિતિના સૂત્રો ચોરસની પરિમિતિ છે કે લંબચોરસની છે ત્યારબાદ ત્રિકોણ છે ત્રિકોણનું ક્ષેત્રફળ કે લંબચોરસનું ક્ષેત્રફળ કે વગેરે આપણે હવે દાખલા નંબર 3 જોઈએ એક સમદ્રી બાજુ ત્રિકોણના પાયાનું માપ 4/5 સેમી છે અહીં સમદ્રી બાજુ ત્રિકોણ છે જો ત્રિકોણની પરિમિતિ 4.215 સેન્ટીમીટર હોય તો ત્રિકોણની બે સમાન બાજુઓની લંબાઈ શોધવાની હવે તમે અહીં જુઓ આપણે આગળ 6ઠા 7મા ધોરણ સુધી ત્રિકોણની બાજુઓના પ્રકાર વિશે શીખ્યા છે સમબાજુ ત્રિકોણ સમદ્રી બાજુ ત્રિકોણ અને વિષમ બાજુ સમબાજુ ત્રિકોણ તેને કહીએ તેની ત્રણેય બાજુઓના માપ સરખા એટલે કે સમાન હોય છે સમદ્રી બાજુ ત્રિકોણ જે ત્રિકોણની બંને બે બાજુઓના માપ સમાન હોય અથવા સરખા હોય તેને સમદ્રી બાજુ તો અહીં સમદ્રી બાજુ ત્રિકોણ છે તે બે બાજુઓના માપ સરખા છે બે બાજુઓના માપ આપેલા નથી તે શોધવાના છે અહીં પાયાનું માપ આપેલું છે વિષમ બાજુની તો ત્રણેય બાજુઓમાંથી એક બાજુના માપ સરખા હોતું નથી તેથી આપણે અહીં શોધીશું ધારો કે સમદ્રી બાજુ ત્રિકોણની બે બાજુઓ નો માપ બરાબર x એટલે 1x એક બાજુમાં બીજી બાજુ x છે બંને બાજુઓ સમાન છે હવે તમારે પાયાનું માપ આપેલું છે પરિમિતિ પણ આપેલી છે તો અહીં તમે સૂત્ર લખશો કે સમદ્રી બાજુ ત્રિકોણ એટલે ત્રિકોણની ત્રણેય બાજુઓના માપનો સરવાળો થાય અહીં આપણે ત્રિકોણની પરિમિતિ બરાબર ત્રિકોણની ત્રણેય બાજુઓના માપનો સરવાળો ત્રિકોણની ત્રણેય બાજુઓના માપનો સરવાળો માનો કે ઘણા વિદ્યાર્થીઓ લખે કે મારે તો આખું પદ લખવું છે તો લખી શકાય આપણે લખીએ અહીં આ રીતે કે ત્રિકોણની ત્રણેય બાજુના માપનો સરવાળો તેથી પરિમિતિ કેટલી આપી છે તે જુઓ 4.215 આ જે છે પૂર્ણાંક મિશ્ર સંખ્યા છે આ મિશ્ર સંખ્યાને આપણે સીધા પૂર્ણાંકમાં લઈ લઈએ પૂર્ણાંક અને છેદનો ગુણાકાર અંશનો સરવાળો દરેક બાળકને ધ્યાનમાં રહે કે પૂર્ણાંકનો છેદ જોડે ગુણાકાર 15 × 60 પ્લસ અંશ 2 છે એટલે 60 ને 62 તો 62 છેદમાં 15 બરાબર અહીં આપણે x એક બાજુ x વત્તા x અને એનો પાયો 4/5 સેમી છે માટે 62 15 2x વત્તા 4/5 થાય છે અહીં આપણે શું શોધીશું કે આ 62/5 છેદનો લસા જોઈએ તો 3 છે અહીં 15 છે 3 અને 15 તો છેદનો લસા 15 થાય છે ઘણા બાળકોએ ઉતાવળમાં એવું થાય કે આ પદની આ બાજુ આવીને પણ પૂરી શકાય છે વાંધો ન આવે એ રીતે પણ તમારે કોઈ કરી શકાય તો જોઈ લો કે અહીં આપણે જોઈએ માટે 62 15 - 4/5 બરાબર 2x
લસા 15 અહીં પાંચે ગુણ 65 માઇનસ 5 ચોક 20 અને 3 પછી 15 5 ચોક 20 અને છેદમાં 15. હવે આ જે 15 જે છે તે 15 આપણે તે રીતે રાખી શકીએ. 2 6 × 2004 42 માઇનસ 15 બરાબર 2x. હવે જોઈ લો 2x આ જે 15 આનો લસા થાય, લસાને આપણે ઉડાડી શકીએ છીએ, લસાને આપણે ઉડાડી શકીએ તો 15 × 30 થાય માટે x બરાબર 42 છેદમાં 2 × 15 અહીં 2 21 નું 42 અહીં યાદ રહે 21 21 નું 42 3 પંચું 15 7 તરી 21 તેથી x બરાબર 7/5. તો બંને અહીં લખીએ સમગ્રી બાજુ તો બંને બાજુઓનું માપ 7/5 છે, 7/5 સેન્ટીમીટર છે. તો આ આપણો ઉકેલ આવી જાય છે. અહીં જોઈ લેજો આ બાળકો દરેક બાળકને આને ઘણા બાળકો એવું કરે કે છેદ અંશ મોટા છે છેદ નાના છે તો આને મિશ્ર સંખ્યાના સ્વરૂપમાં લઈ શકાય. 7/5 કરીએ એટલે 5 × 5 એ ઉત્તર આપણે લેવો હોય તો 7/5 કરીએ 5 × 5 7 માંથી 5 × 2 આવું આપણે સમજાયું છે. 1/2 તો આનો જવાબ 1/2 મળે છે. હવે આપણે આગળ દાખલા નંબર 4 જોઈએ. બે સંખ્યાઓનો સરવાળો 95 છે. એક સંખ્યા બીજી સંખ્યા કરતા 15 વધારે તો તે સંખ્યાઓ શોધો. બાળકો અહીં તમારે શું કરવાનું છે તે જોઈ લો. બે સંખ્યાઓનો સરવાળો 95 કોઈ સંખ્યા આપેલી નથી, પરંતુ બે સંખ્યાઓ છે એટલે એક સંખ્યા મોટી હોય અને બીજી સંખ્યા નાની, બરાબર? તો બે સંખ્યાઓનો સરવાળો 95, એક સંખ્યા બીજી સંખ્યા કરતા 15 વધારે. ધારો કે નાની સંખ્યા બરાબર x છે, મોટી સંખ્યા કેવી રીતે આવે કે બીજી સંખ્યા કરતો 15 વધારે, એક સંખ્યા બીજી સંખ્યા કરતો 15 વધારે. તો મોટી સંખ્યા બરાબર અથવા બીજી સંખ્યા, ઘણા એવું નાની મોટી ના લઈએ. અહીં ઘણા બાળકો લઈએ કે એક સંખ્યા, તો અહીં આપણે એક લખીએ, એક સંખ્યા x છે, બીજી સંખ્યા કરતો 15 વધારે, બીજી સંખ્યા કરતા 15 વધારે માટે એક સંખ્યા x છે તો બીજી સંખ્યા કરતા 15 વધારે એટલે x + 15 નો સરવાળો 95 છે. નો સરવાળો 95 છે માટે સમીકરણ બનાવી આપણે એક સંખ્યા x + x + 15 બરાબર 95 માટે 1 1 2x + 15 બરાબર 95. 2x બરાબર 95 - 15. આ 5 માંથી 5 ગયા 0, 2 માંથી 1 ગયા 8, અહીં 2x. હવે તમે જોઈ લો કે આ જે દાખલો છે આગળ ચાલીએ છે અહીં 2x. તો x બરાબર યાદ રહે બાળકો, આને આપણે અહીં લઈ લઈશું માટે x બરાબર 80/2, 40 નું 80, તેથી x બરાબર 40. તો બીજી સંખ્યા એટલે કે નાની સંખ્યા કેટલી આવી? 40. આ નાની સંખ્યા જે ધારીતી આપણે તે એક સંખ્યા છે, પહેલા જે ધારીતી નાની સંખ્યા x છે 40 આવી. હવે બીજી સંખ્યા મોટી સંખ્યા બરાબર, અથવા બીજી ન લખો અને મોટી લખો તો મોટી સંખ્યા બરાબર x + 15. તો x ની કિંમત 40 + 15 તો 5 ના 5, 4 ને 1 5, તો બીજી સંખ્યા 55 છે. તો મોટી સંખ્યા 55 છે અને નાની સંખ્યા 40 છે. દરેક બાળકે પહેલા તો રકમને વાંચવી
રકમ વાંચ્યા પછી દરેક બાળકે મગજમાં અથવા તો આપણે વિચાર કરવાનો. આપણે વિચાર કરીએ કે આ સંખ્યાઓ કેવી રીતે, પરંતુ સંખ્યાઓને ભાન છે. સંખ્યાઓને ભાવ્યા પછી એનું સમીકરણ બનાવી. જ્યારે તમે સમીકરણ બનાવી દો અને સમીકરણ એકદમ પરફેક્ટ આવી જાય તો સમીકરણ બન્યા પછી દાખલો એકદમ સરળ બની જશે. એવું આપણે 1 થી 4 દાખલાઓમાં જોયું. હવે આપણે આ છેલ્લો દાખલો જોઈએ, 5મો દાખલો. બે સંખ્યાઓનો ગુણોત્તર 5/3 અને તેમનો તફાવત 18 હોય તો તે સંખ્યાઓ. અહીં ગુણોત્તર આપેલો છે. ગુણોત્તરમાં પહેલી સંખ્યા એ મોટી છે, બીજી સંખ્યા નાની છે. ધારો કે મોટી સંખ્યા બરાબર 5x, નાની સંખ્યા બરાબર 3x. હવે શું લખીશું? અને તેમનો તફાવત આવે એટલે હંમેશા બાદબાકી. તફાવત આવે એટલે બાદબાકી. એટલે નો તફાવત બરાબર 5x - 3x બરાબર એટલો તફાવત 18 છે. એટલો છે 18 બરાબર નો તફાવત માટે 5x - 3x બરાબર 18 એ આપણું સમીકરણ મળી ગયું. હવે આપણે જોઈ લઈએ 5 માંથી 3 જાય એટલે 2x બરાબર 18. હવે આપણે આગળ ચાલીએ. x બરાબર 18 ભાગ્યા 2 એટલે 9 18. તેથી x બરાબર કેટલા આવ્યા? 9. કેટલા આવ્યા? 9. હવે આપણે અહીં જોઈએ. ધારો કે મોટી સંખ્યા 5x, તો મોટી સંખ્યા બરાબર 5x માટે 5 ગુણ્યા કેટલા આવ્યા? 9. 5 9 45. કેટલા આવ્યા? 5 9 45 આવે છે. અહીં આપણે 45 લખીએ. આ ધ્યાન રહે બાળકો, તમારે સમજવાનું છે કે આ 45 આવ્યા. અને નાની સંખ્યા 3x બરાબર 3 ગુણ્યા 9 તરી 27. તો આ રીતે આપણે પહેલી જે સંખ્યા છે, બે સંખ્યાઓનો ગુણોત્તર 5/3, એનો જવાબ આવ્યો મોટી સંખ્યા 45 અને નાની સંખ્યા 27. તો દરેક બાળકે ઘરેથી કુલ પ્રશ્નોના ઉદાહરણ આપેલા છે. તે ઉદાહરણ તમારે ગણી લાવવાના છે બાળકો.